ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। મનુષ્ય માત્રના પરમ કલ્યાણ માટે ભગવાન મહાદેવની કૃપાથી આ ધરતી ઉપર પ્રગટ થયેલી એક પવિત્ર કથારૂપી ગંગા એટલે શિવ મહાપુરાણની કથા ગંગા। શિવ મહાપુરાણની કથા જગતના જીવોનું પરમ અને ચરમ કલ્યાણ કરી આપે છે। જન્મો જન્મોથી અજ્ઞાનના અંધારાની અંદર ભટકતા જીવને પરમ જ્ઞાનનો પ્રકાશ આ શિવ કથા પ્રદાન કરે છે। આ કથા જીવને બહારના જગતમાંથી પાછો વાળી અંતર જગતની યાત્રા કરાવે છે। આ કથાનું સૂક્ષ્મ અવલોકન નિરીક્ષણ ચિંતન મનન કરીને જીવ પોતાની અંદર જ શિવના દર્શન કરી શકે છે। આ કથા મનુષ્યોને અશાંતિમાંથી બહાર કાઢી શાંતિની પરમ અનુભૂતિ કરાવે છે। જગતના જીવોને ભગવાન શિવના ચરણોમાં અદ્ભુત પ્રીતિ કરાવનારી આ શિવ કથા અનેક જન્મોના પુણ્યોનો ઉદય થાય એને જ સાંભળવા મળે છે। શિવ કથા અતિ દુર્લભ છે। પહેલાં તો શિવના ચરણોમાં અનુરાગ એ જ દુર્લભ છે। શિવની કથા શિવની પૂજા શિવની ઉપાસના આ બધું બહુ દુર્લભ બતાવ્યું છે શાસ્ત્રમાં। પણ જેની ઉપર ભગવાનની વિશેષ કૃપા ઉતરી જાય એને જ આ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે। આ કથા પરમ મંગલરૂપ છે। તીર્થરાજ પ્રયાગની અંદર જ્ઞાન ગોષ્ઠી માટે શાસ્ત્રાર્થ માટે એકઠા થયેલા મોટા મોટા ઋષિઓને વ્યાસજીના પરમ શિષ્ય સૂતજી આ કથા સંભળાવી રહ્યા છે। પહેલી વિદ્યેશ્વર સંહિતા કે જેનું નામ સાધ્ય સાધન ખંડ છે। આ ખંડમાં આ સંહિતામાં 18 અધ્યાય સુધીની કથા સૂતજી કહી ચૂક્યા છે કે જેમાં ભગવાનની પ્રાપ્તિ માટે શિવ દર્શન માટે
કેવું સાધન કરવું જોઈએ, કેવી ઉપાસના કરવી જોઈએ, એનું ખૂબ સૂક્ષ્મતાથી નિરૂપણ કરવામાં આવ્યું છે. આ 18 અધ્યાયોમાં ભગવાન શિવના પ્રતીક રૂપે લિંગની પૂજા પણ બતાવવામાં આવી છે. લિંગમાં કેવા કેવા પ્રકારના લિંગ હોય છે એના ભેદ પણ બતાવવામાં આવ્યા. હવે આજે 19મા અધ્યાયમાં ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે ભગવાન શિવના અનેક પ્રકારના લિંગો છે, જેમ કે રત્નનું લિંગ હોય, પારદનું લિંગ હોય, સ્ફટિકનું લિંગ હોય, પાર્થિવ લિંગ હોય. આ બધા લિંગોમાં શ્રેષ્ઠ લિંગ કયું છે? અમે એમ સાંભળ્યું છે કે પાર્થિવ શિવલિંગ બહુ શ્રેષ્ઠ છે. તો એ શા માટે શ્રેષ્ઠ છે? એનો મહિમા શું છે? એની પૂજા કરવાથી શું લાભ થાય? પાર્થિવ લિંગની પૂજા અને ઉપાસના કેવી રીતે કરવી, એનો મહિમા શું? આ વિશે ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે અને સૂતજી એનો સુંદર ઉત્તર આપે છે. આ અધ્યાય ભગવાન શિવની પાર્થિવ લિંગની પૂજાના મહિમાનો અધ્યાય છે. ઋષિઓ પ્રશ્ન કરે છે. ઋષય ઉચુઃ સૂત સૂત ચિરંજીવ ધન્યસ્ત્વમ શિવ ભક્તિમાન સમ્યગુક્તસ્ત્વયા લિંગ મહિમા સતફલપ્રદ. ઋષિઓ કહે છે, હે સૂતજી, તમે ભગવાન શિવની ઉપર ભક્તિવાળા છો, માટે ધન્ય છો. તમે ઉત્તમ ફળ આપનારો શિવલિંગનો મહિમા અમને સારી રીતે કહ્યો છે. હવે જેમાં મહેશ્વરના પાર્થિવ લિંગનો સર્વોત્કૃષ્ટ મહિમા કહેવાયો હોય અને જે તમે તમારા ગુરુદેવ વ્યાસજી પાસેથી સાંભળ્યો હોય તે અમને બરાબર રીતે કહો. ત્યારે સૂતજી એનો પ્રત્યુત્તર આપે છે કે હે ઋષિઓ, ભગવાન શિવના પાર્થિવ લિંગનો મહિમા હું તમને કહું છું, તમે આદરથી અને ભક્તિથી સાંભળો. હે બ્રાહ્મણો, પહેલા કહેલા સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ છે. એના પૂજનથી અનેક લોકો સિદ્ધિ પામ્યા છે. વિષ્ણુ, બ્રહ્મા અને પ્રજાપતિ સહિત ઋષિઓ પાર્થિવ લિંગનું પૂજન કરીને સર્વ ઈચ્છિત વસ્તુ પામ્યા છે. દેવતાઓ, અસુરો, મનુષ્યો, ગંધર્વો, નાગલોકો, રાક્ષસો અને બીજા પણ ઘણાય લોકો પાર્થિવ લિંગનું પૂજન કરીને ઉત્તમ સિદ્ધિ પામ્યા છે. સત્યયુગમાં રત્નનું લિંગ, ત્રેતાયુગમાં સોનાનું લિંગ, દ્વાપર યુગમાં પારદનું લિંગ અને કળિયુગમાં માટીનું પાર્થિવ લિંગ ઉત્તમ કહેલું છે. કળિયુગની અંદર પાર્થિવ લિંગની પૂજા જ શ્રેષ્ઠ પૂજા છે. હે બ્રાહ્મણો, 8 પ્રકારની મૂર્તિઓમાં માટીની પાર્થિવ મૂર્તિ જ શ્રેષ્ઠ છે, કારણ કે તે બીજાએ પૂજેલી ન હોય ને તપરૂપ છે. બીજા કોઈએ શિવલિંગની જે પૂજા કરી હોય એમાં તમે પૂજા કરો તો એનું એટલું ફળ નથી મળતું, પણ પાર્થિવ લિંગ આપણે જ પોતે બનાવવાનું હોય છે અને એ આપણે બનાવેલા લિંગની આપણે જ પૂજા કરવાની હોય છે, માટે એ શ્રેષ્ઠ છે, એ પવિત્ર છે. જેમ સર્વ દેવોમાં મોટા અને શ્રેષ્ઠ દેવ મહેશ્વર છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ કહેવાય છે. જેમ સર્વ નદીઓમાં મોટી અને શ્રેષ્ઠ નદી ગંગા છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ મંત્રોમાં પ્રણવ એટલે કે ઓમ મંત્ર મહાન ગણાય છે, તેમ આ પાર્થિવ લિંગ શ્રેષ્ઠ હોય, સેવવા યોગ્ય તથા પૂજવા લાયક ગણાય છે. જેમ સર્વ વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ કહેવાય છે, તેમ સર્વ લિંગોમાં આ પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ નગરીઓમાં કાશી નગરી શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ વ્રતોમાં શિવરાત્રિનું વ્રત શ્રેષ્ઠ છે, તેમ સર્વલિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જેમ સર્વ દેવીઓમાં શિવની શક્તિ શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કહેવાય છે. જે પાર્થિવ લિંગનો આરંભ કરી બીજા દેવનું પૂજન કરે છે
તેની એ પૂજા વ્યર્થ થાય છે અને તેના સ્નાન દાન વગેરે પણ નકામા થાય છે. પાર્થિવ લિંગની જ આરાધના કરવી, એની જ પૂજા કરવી. પાર્થિવ લિંગની આરાધના પવિત્ર, ધન્ય, આયુષ્ય વધારનારી, સંતોષ અને પુષ્ટિ આપનારી તથા લક્ષ્મીનો વધારો કરનારી છે. માટે ઉત્તમ સાધક પુરુષોએ તેની પૂજા અવશ્ય કરવી. પાર્થિવ લિંગની પૂજા કરવાથી સંપત્તિ, લક્ષ્મી, ઐશ્વર્ય પણ વધે છે. ભક્તિ અને શ્રદ્ધાવાળા મનુષ્ય જેટલી મળી હોય તેટલી પૂજાની સામગ્રીથી સર્વ કામના અને પુરુષાર્થને સિદ્ધ કરનારા પાર્થિવ લિંગનું પૂજન જરૂર કરવું. જે માણસ ઉત્તમ વેદિકાવાળું પાર્થિવ લિંગ બનાવીને તેનું પૂજન કરે છે તે આ જ લોકમાં ધન અને લક્ષ્મીવાળો થઈ અંતે રુદ્ર સ્વરૂપ થાય છે. જે માણસ આ પાર્થિવ લિંગ બનાવીને ત્રણેય કાળે 10 કે 11 બિલીપત્રથી તેને પૂજે છે તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે તમે સાંભળો. તે પોતાના આ જ દેહ વડે રુદ્રલોકમાં પૂજાય છે અને તેનું દર્શન તથા સ્પર્શ કરવાથી પણ સર્વ લોકોના પાપ નાશ પામે છે. તે પાર્થિવ લિંગને પૂજનારો ભક્ત જીવન મુક્ત છે, જ્ઞાની છે અને શિવ સ્વરૂપ જ છે, એમાં બિલકુલ સંશય નથી. અને તેના માત્ર દર્શનથી બીજાને પણ ભોગ તથા મોક્ષ પ્રાપ્ત થાય છે. પાર્થિવ લિંગની જે પૂજા કરતો હોય એ પૂજા કરવાવાળાના દર્શન બીજા લોકો કરે એને પણ મુક્તિ અને ભુક્તિ પ્રાપ્ત થાય છે. પાર્થિવ લિંગ કાયમ બનાવીને જે જીવન પર્યંત શિવ પૂજન કરે છે તે ભગવાન શિવના ધામમાં જાય છે અને તે શિવલોકમાં ઘણા વર્ષો સુધી ભગવાન શિવની સાથે રહે છે. અને જો તે સકામ હોય એટલે કે કોઈ કામનાને લઈને શિવની પાર્થિવ લિંગની પૂજા કરતો હોય તો પુનર્જન્મ ધારણ કરીને ભારત દેશમાં ચક્રવર્તી રાજા થાય છે. પણ જે નિષ્કામ રહીને એટલે કે બધી જ કામનાઓને છોડીને મારે કાંઈ જોતું નથી આવા શુદ્ધ ભાવથી પાર્થિવ લિંગનું નિત્ય પૂજન કરે તે શિવલોકમાં સદાય વસે છે અને ભગવાન શિવનું સાયુજ્ય પામે છે. જે બ્રાહ્મણ પાર્થિવ શિવલિંગનું પૂજન કરતો નથી તે શૂલ પ્રોત નામના અતિ ભયંકર ઘોર નરકમાં જાય છે. માટે બ્રાહ્મણોએ ખાસ આ પાર્થિવ લિંગની પૂજા જરૂર કરવી જોઈએ. જેમ બને તેમ વિધિપૂર્વક સુંદર લિંગ બનાવવું અને પંચસૂત્રનું વિધાન એ પાર્થિવ લિંગમાં વિચારવું નહીં. પાર્થિવ લિંગ અખંડ જ બનાવવું, તેને ખંડિત કરવું નહીં. જે ખંડિત લિંગ બનાવે છે તે પૂજાનું ફળ પામતો નથી. રત્ન, સોનું, પારો, સ્ફટિક, માટી અને ફૂલના રજકણથી બનાવેલો લિંગ પણ સદાય અખંડ જ કરાવવું. જે ચર લિંગ હોય એટલે કે હરતું ફરતું લિંગ હોય, જેમ કે પાર્થિવ લિંગ હરતું ફરતું ચર લિંગ છે, એ સદાય અખંડ એટલે કે એનું થાળું વેદિકા અને શિવલિંગ બંને એક સાથે જ બનાવવું, અલગ અલગ ન બનાવવા. એકંદર ચર લિંગ અખંડ જ હોવું જોઈએ અને અચર એટલે કે સ્થાવર લિંગ વેદિકા સાથે હોવાથી બે ખંડમાં રખાય છે. આ ખંડ તથા અખંડનો વિચાર ચર સહિત અચરના સંબંધમાં કરાયો છે. જે વેદિકા હોય છે તે મહાવિદ્યા છે અને જે લિંગ છે તે મહેશ્વર દેવ છે. માટે જ સ્થાવર લિંગમાં બે ખંડ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. શૈવ સિદ્ધાંતને જાણનારાઓએ કહ્યું છે કે સ્થાવર લિંગને વિધિથી બે ખંડવાળું કરવું અને જંગમને અખંડ કરવું. અજ્ઞાનથી મોહિત મૂર્ખ લોકો જ ચર લિંગને પણ બે ખંડવાળું કરે છે. પણ સિદ્ધાંત જાણનારા અને શાસ્ત્ર સમજનારા મુનિઓ એમ કરતા જ નથી. જે મૂઢ લોકો સ્થાવર લિંગને અખંડ અને ચર લિંગને બે ખંડવાળું બનાવે છે તેઓ પૂજાનું ફળ પામતા નથી. માટે શાસ્ત્રમાં કહેલી વિધિથી અતિ હર્ષ વડે ચર લિંગને અખંડ અને સ્થાવર લિંગને જ બે ખંડવાળું બનાવવું. અખંડ ચર લિંગની કરેલી પૂજા સંપૂર્ણ ફળ આપે છે. પણ બે ખંડવાળા ચર લિંગની પૂજા કરી હોય તો તે મોટું નુકસાન કરનારી થાય છે. તેમજ
અખંડ સ્થાવર લિંગમાં જો પૂજા કરી હોય તો તે ઈચ્છિત ફળ આપતી નથી, પરંતુ નિત્ય દોષ કરનારી થાય છે, એમ શાસ્ત્રો જાણનારા કહે છે. અખંડ સ્થાવરે ન પૂજા કામફલદાયિની પ્રત્યવાય કરી નિત્યમ ઇત્યુક્તમ શાસ્ત્ર વેદિભિઃ. આ રીતે આ 19મા અધ્યાયની અંદર પાર્થિવ લિંગનો મહિમા સ્તુતજી બતાવ્યો છે. હવે 20મા અધ્યાયની અંદર આ પાર્થિવ લિંગની પૂજા કેવી રીતે કરવી, એનું વિધિ વિધાન શું છે, એની સુંદર કથા સૂતજી કહે છે. સૂત બોલ્યા, હે ઋષિઓ, હવે વૈદિક ભક્તોએ વૈદિક માર્ગથી જ પાર્થિવ લિંગની પૂજા કરી હોય તો તે પૂજા ભોગ અને મોક્ષ આપનારી થાય છે એમ કહેવાય છે. જે ભક્તો વર્ણાશ્રમની અંદર રહેલા છે, દ્વિજ વર્ણના છે, અને જેઓ દ્વિજ વર્ણના ધર્મોનું પાલન કરે છે, એમણે વૈદિક વિધિથી જો પાર્થિવ લિંગની પૂજા કરી હોય તો એને ભોગ પણ મળે છે, મોક્ષ પણ મળે છે. પોતાના સૂત્રોમાં કહેલા વિધિથી વિધિ પ્રમાણે સ્નાન સંધ્યા કરીને, પ્રથમ બ્રહ્મયજ્ઞ કરીને પછી તર્પણ કરવું, એમ સમગ્ર નિત્ય કર્મો સંપૂર્ણ કર્યા પછી પુરુષે ભગવાન શિવનું સ્મરણ કરવા પૂર્વક ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરી સંપૂર્ણ ફળ સિદ્ધિ માટે વેદમાં કહેલા વિધિથી અતિશય ભક્તિપૂર્વક ઉત્તમ પાર્થિવ લિંગનું સારી રીતે પૂજન કરવું. શિવ પૂજન માટે ભસ્મ અને રુદ્રાક્ષ એ આવશ્યક બતાવ્યા છે અહીંયા. એટલે કે રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરીને પછી જ શિવલિંગની પૂજા કરવી. પાર્થિવ લિંગની પૂજા નદી કિનારે, તળાવે, પર્વત ઉપર, જંગલમાં, શિવાલયમાં કે કોઈ પવિત્ર સ્થાનમાં કરવી. પવિત્ર સ્થાનમાં પૂજા કરવાથી એનું ફળ અનેકો ગણું વધારે મળે છે. હે બ્રાહ્મણો, શુદ્ધ પ્રદેશમાં રહેલી માટી લાવીને સાવધાનપણે કાળજીથી શિવલિંગ બનાવવું. બ્રાહ્મણે ધોળી, ક્ષત્રિયે લાલ, વૈશ્યે પીળી અને શૂદ્રે કાળી માટી લેવી, અથવા જ્યાં જે હોય તે પવિત્ર માટી શિવલિંગ બનાવવા માટે લઈને તેને અતિશય પવિત્ર જગ્યાએ મૂકવી. જે માટી તમે પાર્થિવ લિંગ બનાવવા માટે ભેગી કરી હોય, એકઠી કરી હોય, એને પવિત્ર જગ્યાએ મૂકવી. પછી એ માટીને જળથી શુદ્ધ કરી ધીરે ધીરે તેનો પિંડો બનાવી વેદ માર્ગ અનુસાર ઉત્તમ પાર્થિવ લિંગ બનાવવું. પછી ભોગ અને મોક્ષરૂપ ફળ મેળવવા માટે ભક્તિથી તેનું પૂજન કરવું. એ પૂજાનો પ્રકાર હું વિધિપૂર્વક જણાવું છું, તમે સાંભળો. નમઃ શિવાય મંત્રથી પૂજા દ્રવ્ય ઉપર પ્રોક્ષણ કરવું, એટલે કે જળ છાંટવું, અને ભૂરસી એ મંત્રથી પૃથ્વીની શુદ્ધિ કરવી. આપોસ્માત એ મંત્રથી જળનો સંસ્કાર કરવો. નમસ્તે એ રુદ્ર મંત્રથી માટીની ફાટને બંધ કરવી. શંભવાય એ મંત્રથી ક્ષેત્રની શુદ્ધિ કરવી. નમઃ શંભવાય એ મંત્રથી પંચામૃતની ઉપર પણ જળ છાંટવું. નમો નીલગ્રીવાય એ મંત્રથી ભક્તિમાન પુરુષે ભગવાન શંકરના લિંગની ઉત્તમ પ્રતિષ્ઠા કરવી. પછી વૈદિક માર્ગને અનુસરનારાએ એતત્ તે રુદ્રાય એ મંત્રથી સુંદર આસન આપવું. માનવ મહાંતમ એ મંત્રથી ભગવાન શિવનું આવાહન કરવું. યા તે રુદ્ર એ મંત્રથી આસન ઉપર બેસાડવા. યામેખુમ એ મંત્રથી ભગવાન શિવનો ન્યાસ કરવો. અધ્યવોચદધિ એ મંત્રથી પ્રેમપૂર્વક અધિવાસ રચવો. અસૌ જીવ એ મંત્રથી દેવતાનો ન્યાસ કરવો. અસો યૌવ સર્પતિ એ મંત્રથી સામીપ્ય સાધવું. નમઃ સ્તુનિલગ્રીવાય એ મંત્રથી પાદ્ય એટલે કે પગ ધોવાનું જળ અર્પણ કરવું. રુદ્રની ગાયત્રીથી અર્ઘ્ય આપવો અને ત્રંબકમ એ મંત્રથી ભગવાન શિવને આચમન આપવું. આ રીતે અલગ અલગ જે શતરુદ્રીયના મંત્ર છે, જે રુદ્રાષ્ટાધ્યાયના મંત્રો છે, વડે વિધિપૂર્વક કેવી રીતે ભગવાનની પાર્થિવ લિંગની પૂજા કરવી એનું અહીં સુંદર વિસ્તારથી વર્ણન સૂતજીએ કર્યું છે.
આગળ કહે છે કે સારી બુદ્ધિવાળાએ પંચાક્ષર મંત્રથી એટલે કે ઓમ નમઃ શિવાય મંત્રથી કે ગુરુજીએ આપેલા મંત્રથી વિધિ પ્રમાણે ષોડશોપચાર વડે પૂજા કરવી. આ કોઈ બીજા મંત્રો આપણને ન આવડતા હોય તો પંચાક્ષર એટલે કે ઓમ નમઃ શિવાય મંત્રથી પણ ભગવાન શિવની પાર્થિવ લિંગની પૂજા કરી શકાય છે, અથવા ગુરુજીએ આપેલા મંત્રથી, અથવા ઓમ ત્રંબકમ યજામહે મંત્ર જે આપણને ગુરુજીએ આપેલો છે એ મંત્રથી પણ દરેક સામગ્રી પાર્થિવ લિંગની ઉપર ચડાવી શકાય છે. અથવા ઓમ ભવાય ભવનાશાય મહાદેવાય ધીમહિ ઉગ્રાય ઉગ્રનાશાય શર્વાય શશિમૌલિને આ મંત્રથી પણ સારી બુદ્ધિવાળાએ સારી ભક્તિથી અને શંકાનો ત્યાગ કરીને ભગવાન શંકરનું પૂજન કરવું, કેમ કે ભક્તિથી જ શિવ ફળ આપનાર થાય છે. હે બ્રાહ્મણો, એ પ્રમાણે પણ વૈદિક પૂજાનો ક્રમ આદરથી કહ્યો. હવે બીજો પણ વિધિ સાધારણપણે છે તે હું સારી રીતે કહું છું. જે સાધારણ રીતે ટૂંકમાં ભગવાનની પૂજા કરવી હોય એ કેવી રીતે કરવી એ બતાવે છે કે ભગવાન શિવના નામોથી પણ પાર્થિવ લિંગનું પૂજન કરી શકાય છે, જે સર્વ કામનાઓને આપનારું છે. હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધારી, શિવ, પશુપતિ અને મહાદેવ આ 8 નામોનું અનુક્રમે ઉચ્ચાર કરીને માટી લાવવી, પિંડો કરીને લિંગ બનાવવું, તેની પ્રતિષ્ઠા કરવી, આવાહન કરવું, સ્નાન વગેરે કરાવવું, ષોડશોપચારથી પૂજન કરવું અને ક્ષમા કરજો એમ બોલીને તે લિંગનું વિસર્જન કરવું. ભગવાન શિવના જે આ 8 અષ્ટમૂર્તિના નામ છે, હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધારી, શિવ, પશુપતિ અને મહાદેવ, એ નામ વડે પણ ભગવાનની પૂજા કરી શકાય છે. ઉપર કહેલા નામોની આગળ ઓમકાર રાખી તે નામની ચતુર્થી વિભક્તિ લગાડી છેડે નમઃ પદ ઉચ્ચારીને સર્વ પ્રકારની ક્રિયાઓ પરમ ભક્તિ સાથે હર્ષપૂર્વક કરવી. 6 અક્ષરોવાળા ઓમ નમઃ શિવાય મંત્રથી 6 અંગ સહિત બંને હાથમાં ન્યાસ વિધિ કરી પછી ધ્યાન કરવું. ભગવાન શિવનું કેવી રીતે ધ્યાન કરવું, કેવા સ્વરૂપનું ધ્યાન કરવું એ અહીં બતાવે છે કે કૈલાસ રૂપ સિંહાસનના મધ્યભાગમાં બિરાજેલા ભક્ત સનંદાદી મુનિઓ વડે પૂજાતા ભક્તના દુઃખોરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન અને વિશ્વના ભૂષણરૂપ એવા ભગવાન મહાદેવનું ભક્તિ ઉમાદેવી સાથે ધ્યાન કરવું. હે બ્રાહ્મણો, ડાહ્યા માણસે અનેક પ્રકારના સ્તોત્રોથી મહાદેવની સ્તુતિ કરવી તથા અનેક નામોથી પ્રણામ કરતા રહી શતરુદ્રીય સ્તોત્ર પણ ભણવું. પછી અક્ષત સહિત પુષ્પોને અંજલિમાં લઈને આનંદથી ઉત્તમ ભક્તિપૂર્વક આ મંત્રો વડે ભગવાન શંકરને પ્રાર્થના કરવી કે હે ભગવાન શિવ, હું આપનો છું, આપના ગુણો જ મારા પ્રાણ છે અને મારું ચિત્ત સદાય આપની અંદર રહેલું છે એમ જાણીને હે કૃપાના ભંડાર ભૂતનાથ, આપ મારા પર પ્રસન્ન થાઓ. હે ભગવાન શંકર, અજ્ઞાનથી કે જ્ઞાનથી મેં જે કાંઈ જપ પૂજા વગેરે કર્યું છે એ આપની કૃપાથી સફળ થાઓ. હું ખૂબ જ પાપી છું અને આપ મહાન પવિત્રકારક છો એમ જાણીને હે પાર્વતીનાથ, આપ જે ઈચ્છતા હો તે કરો. હે મહાદેવ, વેદો, પુરાણો, સિદ્ધાંતો કે અનેક મુનિવરો પણ આપને જાણી શક્યા નથી, તો હે સદાશિવ, હું તો આપને ક્યાંથી જાણું. હે મહેશ્વર, હર કોઈ પ્રકારે અને સર્વ ભાવનાઓથી હું આપનો જ છું, માટે આપ જ મારું રક્ષણ કરો. હે પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ. આવી રીતે પ્રાર્થના કરીને અક્ષત અને પુષ્પ ભગવાન શિવની ઉપર ચડાવી દઈ ભક્તિપૂર્વક વિધિપૂર્વક ભગવાન શંકરને સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરવા. પછી સારી બુદ્ધિવાળાએ પહેલાં કહેલી વિધિ પ્રમાણે ભગવાન મહેશ્વરને પ્રદક્ષિણા કરવી અને પછી ફરી અનેક સ્તોત્રોથી શ્રદ્ધા સાથે સ્તુતિ કરવી. એ પછી ગળામાંથી અવાજ કરીને પવિત્ર અને નમ્ર બુદ્ધિવાળાએ પ્રાર્થના કરીને શિવનું વિસર્જન કરવું. હે શ્રેષ્ઠ મુનિઓ,
આ પ્રમાણે મેં વિધિપૂર્વક પાર્થિવ લિંગની પૂજા કહી છે. એ ભોગ અને મોક્ષ આપનારી અને શિવની ભક્તિમાં વધારો કરનારી છે. ભગવાન શિવની પાર્થિવ લિંગની વિધિ, પૂજાની વિધિ આ અધ્યાયની અંદર સૂતજી સંભળાવી છે. હવે 21મા અધ્યાયમાં ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે હે સૂતજી, જુદી જુદી કામનાને અનુસરી શિવના પાર્થિવ લિંગની જે સંખ્યા હોય તે કૃપા કરી વિધિપૂર્વક તમે કહો. કોઈ માણસને કોઈ ઈચ્છા હોય તો એણે ભગવાન શિવના કેટલા પાર્થિવ લિંગો બનાવવા અને એની પૂજા કરવી કે જેથી કરીને એને એ ઈચ્છા પૂર્ણ થાય, એ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. અલગ અલગ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ સંખ્યામાં પાર્થિવ લિંગો બનાવી એની પૂજા કરવી, એવું વિધાન જે આવે છે એના વિશે આપ વિસ્તારથી અમને સંભળાવો. ત્યારે સૂતજી કહે છે કે હે ઋષિઓ, પાર્થિવ લિંગનું પૂજન કર્યા વિના જે બીજું જ પૂજે છે તેની પૂજા વ્યર્થ જાય છે અને તેના દમ, દાન વગેરે વ્રત પણ નિષ્ફળ જાય છે. હે મુનિશ્રેષ્ઠ, પાર્થિવ લિંગની સંખ્યા નિશ્ચયપૂર્વક તરત જ ફળ આપનારી છે. તેમાં પ્રથમ આવાહન, પ્રતિષ્ઠા અને પૂજન જુદા જુદા હોય છે. લિંગના આકારની સમાન તેમાં બધું જુદું જુદું સમજવું. વિદ્યા ઈચ્છતા પુરુષે 1000 પાર્થિવ લિંગ બનાવીને એનું પૂજન કરવું, કેમ કે તે અવશ્ય ફળ આપે છે. ધન ઈચ્છનારે 500 પાર્થિવ લિંગોનું પૂજન કરવું, પુત્ર ઈચ્છનારે 1500 પાર્થિવ લિંગોનું પૂજન કરવું, વસ્ત્ર ઈચ્છનારે 500નું પૂજન કરવું, પૃથ્વીની ઈચ્છાવાળાએ 1000નું, મોક્ષ ઈચ્છનારે 1 કરોડનું, દયાની ઈચ્છાવાળાએ 3000નું, તીર્થની ઈચ્છાવાળાએ 2000નું, મિત્ર ઈચ્છનારે 3000નું, કોઈને વશ કરવાની ઈચ્છાવાળાએ 800 પાર્થિવ લિંગોનું પૂજન કરવું. આ રીતે અલગ અલગ પ્રકારની કામનાઓની પૂર્તિ માટે અલગ અલગ સંખ્યામાં પાર્થિવ લિંગોની પૂજા કરવી. જે માણસ 1 કરોડ શિવલિંગ બનાવે છે તે પૃથ્વી ઉપર શિવ સ્વરૂપ જ થાય છે, એમાં શંકાનો કોઈએ વિચાર કરવો નહીં. પાર્થિવ લિંગોનું પૂજન કરોડો યજ્ઞોનું ફળ આપે છે અને કામનાવાળા મનુષ્યોને કાયમી ભોગ તથા મોક્ષ બંને આપે છે. જેનો રોજનો કાળ શિવલિંગની પૂજા વિનાનો જાય છે તે દુરાચારી દુષ્ટાત્માને મોટું નુકસાન થાય છે. એક બાજુ બધી જાતના દાન, અનેક પ્રકારના વ્રત, તીર્થો, નિયમો અને યજ્ઞો કરાય અને બીજી બાજુ કેવળ પાર્થિવ લિંગનું પૂજન જ કરાય તો પણ તેનું ફળ એક સરખું જ મળે છે. લોકમાં દેખાય છે કે કળિયુગમાં શિવલિંગનું પૂજન શ્રેષ્ઠ છે, તેથી બીજું કોઈ અન્ય સાધન શ્રેષ્ઠ નથી. એ શાસ્ત્રોના સિદ્ધાંતોનો નિશ્ચય છે. શિવલિંગ ભોગ અને મોક્ષ આપનાર હોય, અનેક પ્રકારની આપત્તિઓને દૂર કરનાર છે. એ શિવલિંગનું નિત્ય પૂજન કરીને મનુષ્ય ભગવાન શિવની સાથે જોડાઈ જાય છે. સર્વ પ્રકારના લિંગોમાં ભગવાન શિવના નામરૂપી લિંગને મોટા ઋષિઓએ પણ પૂજ્ય ગણેલું છે, માટે વિધિથી તે પૂજવું. શિવનું જે નામ છે એ પણ એક લિંગ છે, માટે શિવનું નામ પણ સદાય જપ્યા કરવું એ પણ શિવલિંગની પૂજા સમાન ફળ આપે છે. હે ઉત્તમ મુનિઓ, માપના કારણે ઉત્તમ, મધ્યમ અને હીન એમ 3 પ્રકારના લિંગ કયા છે તે હું તમને કહું છું. શાસ્ત્ર જાણનારા મુનિઓએ 4 આંગળ ઊંચું અને વેદિકા સાથેનું સુંદર લિંગ ઉત્તમ કહ્યું છે. તેનાથી અડધું મધ્યમ કહ્યું છે અને તેનાથી પણ અડધું જે લિંગ હોય તે અધમ ગણ્યું છે. એમ 3 પ્રકારના લિંગ કયા છે તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. જે માણસ શિવલિંગ પાર્થિવ લિંગની પૂજા કરતો હોય એના પોતાના હાથના 4 આંગળનું માપનું જે શિવલિંગ એ બનાવે તો એ ઉત્તમ છે. એનાથી અડધું 2 આંગળનું એ મધ્યમ કક્ષાનું ગણાય છે અને તેનાથી પણ અડધું 1 આંગળનું જે હોય તે કનિષ્ઠ કક્ષાનું શિવલિંગ ગણાય છે. જે મનુષ્ય ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત થઈ કાયમ શિવલિંગને પૂજે છે તે મનની ઈચ્છિત કામનાઓ મેળવે છે.
ચારેય વેદમાં લિંગના પૂજનથી બીજું કોઈ શ્રેષ્ઠ અન્ય પુણ્ય ગણ્યું નથી, તેમજ સર્વ શાસ્ત્રોનો પણ એ જ નિશ્ચય છે. વિદ્વાન માણસે આ સમગ્ર કર્મજાળ ત્યજીને પરમ ભક્તિથી કેવળ શિવલિંગનું જ પૂજન કર્યા કરવું જોઈએ. શિવલિંગનું પૂજન કર્યાથી જગતના સ્થાવર જંગમ સર્વનું પૂજન થઈ જાય છે અને સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યો માટે એ વિના બીજું કોઈ તરવાનું સાધન જ નથી. અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા અને વિષયોમાં આસક્ત મનવાળા લોકો માટે જગતમાં શિવલિંગના પૂજન વિના બીજું કોઈ તરવાનું સાધન જ નથી. એક જ સાધન છે, આ ભવસાગરની પાર ઉતરવું હોય તો નિત્ય ભગવાન શિવના લિંગની પૂજા કરો. વિષ્ણુ તથા બ્રહ્મા વગેરે દેવો, મુનિઓ, યક્ષો, રાક્ષસો, ગંધર્વો, ચારણો, સિદ્ધો, દૈત્યો, દાનવો, શેષ વગેરે નાગલોકો, ગરુડ વગેરે પક્ષીઓ, પ્રજાપતિ સહિત મનુઓ, કિન્નરો અને મનુષ્યો સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા ભગવાન શિવના લિંગનું મહાભક્તિથી પૂજન કરીને હૃદયમાં રહેલી સર્વ ઈચ્છિત કામનાઓની પામી ચૂક્યા છે. આજ સુધીમાં અનેકો આ બધા જીવો છે, જે મનુષ્યો છે, ઋષિઓ, મુનિઓ, ગંધર્વો, યક્ષો, કિન્નરો બધાય ભગવાન શિવનું લિંગ પૂજીને જ બધી પોતપોતાની ઈચ્છિત વસ્તુઓ તેમણે મેળવી લીધી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે અન્ય વર્ણના જે લોકો હોય તે પોતાના યોગ્ય મંત્રથી નિરંતર આદર સહિત ભગવાન શિવના લિંગની પૂજા કરે. હે બ્રાહ્મણો, વધારે કહેવાથી શું, સ્ત્રીઓને તથા બીજા હર કોઈને પણ શિવલિંગનું પૂજન કરવાનો અધિકાર છે. જો અહીં સ્પષ્ટ કહી દીધું છે, સ્ત્રીઓ, બહેનો, માતાઓ પણ ભગવાન શિવની પૂજા લિંગમાં કરી શકે છે. અને અન્ય કોઈ પણ વર્ણના હોય, માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જ નહીં, દરેક વર્ણના, દરેક આશ્રમના દરેક લોકો શિવના લિંગની પૂજા કરીને ભગવાનને પામી શકે છે. બધાને અધિકાર છે. શિવનો દરબાર બધાને માટે ખુલ્લો છે. છતાં દ્વિજોએ વૈદિક માર્ગથી પણ પૂજન કરવું તે ઉત્તમ છે. તેથી બીજા વર્ણોએ વેદોક્ત માર્ગથી પૂજન કરવું એ માન્ય નથી. જે દ્વિજ લોકો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે, એમણે વેદના મંત્રો ભણીને શિવના લિંગની પૂજા કરવી. બીજા અન્ય વર્ણના લોકોને વેદના મંત્રો બોલવાની જરૂર નથી. એ પંચાક્ષર મંત્ર કે ભગવાન શિવનું નામ બોલીને પણ શિવના લિંગની પૂજા કરી શકે છે. ભગવાન શિવે કહ્યું છે કે વૈદિક દ્વિજોએ વેદોક્ત માર્ગે પૂજા કરવી, બીજા માર્ગે ન કરવી. જે દ્વિજોના મન દધીચી, ગૌતમ વગેરે ઋષિઓના શાપ વડે દાઝી ગયા છે, તેમને વૈદિક કર્મમાં શ્રદ્ધા જ થતી નથી. જે માણસ વૈદિક અથવા સ્માર્ત કર્મનો અનાદર કરીને બીજું કર્મ આચરે છે, તેને સંકલ્પનું ફળ મળતું નથી. એ પ્રમાણેની વિધિથી લિંગમાં ભગવાન શિવનું નૈવેદ્ય સુધીનું પૂજન કરીને તેમજ ત્રણેય જગત સ્વરૂપ 8 મૂર્તિઓનું પણ પૂજન કરવું. પાર્થિવલિંગની પૂજા થઈ જાય એટલે છેલ્લે પાર્થિવલિંગની અંદર જ શિવની અષ્ટમૂર્તિઓની પૂજા કરવી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન એટલે કે આત્મા, આ 8 ભગવાન શિવની મૂર્તિઓ કહેવાય છે. તેમને શર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિ, આ 8 સ્વરૂપે પૂજવી. એ પછી ભગવાન શંભુના પરિવારનું સારી ભક્તિપૂર્વક ઈશાન આદિ ક્રમથી ચંદન, અક્ષત અને પત્ર પુષ્પથી પૂજન કરવું. ઈશાન, નંદી, ચંડ, મહાકાલ, ભૃંગી, વૃષ, સ્કંદ, કપરદીશ, સોમ અને શુક્ર, એ ક્રમથી એમને પૂજવા. તેમજ આગળ વીરભદ્રને તથા પાછળ કીર્તિમુખને પૂજ્યા પછી 11 રુદ્રને વિધિપૂર્વક પૂજવા. એ પછી પંચાક્ષર મંત્રનો જપ કરી શતરુદ્રીયનો પાઠ તથા અનેક પ્રકારના સ્તોત્રો અને પંચાંગનો પાઠ કર્યા પછી પ્રદક્ષિણા અને નમસ્કાર કરી શિવલિંગનું વિસર્જન કરવું. આ રીતે અષ્ટમૂર્તિની પૂજા પછી 11 રુદ્રોની પૂજા પણ બતાવી છે. ભગવાન શિવના જે ગણો છે
એની પણ પૂજા સાથે કરવાનું વિધાન અહીં બતાવ્યું છે, જે આપણે પાર્થિવ લિંગની પૂજા કરતી વખતે હંમેશા કરીએ જ છીએ. આ પ્રમાણે સંપૂર્ણ શિવ પૂજા મેં યાદરથી કહી છે. રાત્રિએ સદાય ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ પવિત્ર થઈને પૂજા કરવી. શિવની આગળ પૂર્વ દિશામાં અને શક્તિની આગળ ઉત્તર દિશામાં ન બેસવું, તેમજ પશ્ચિમ દિશામાં પણ ન બેસવું, કેમ કે તે પૂંઠ ગણાય છે. માટે ઉત્તર દિશામાં જ બેસવું. ભસ્મનું ત્રિપુંડ, રુદ્રાક્ષની માળા અને બિલીપત્ર વિના ડાહ્યા માણસે શંકરને પૂજવા જ નહીં. આ ત્રણ અતિ આવશ્યક: ભસ્મ, બિલીપત્ર અને રુદ્રાક્ષ. હે શ્રેષ્ઠ મુનિઓ, શિવ પૂજનના આરંભે જો ભસ્મ ન મળે તો માટીથી પણ લલાટમાં ત્રિપુંડ કરવું. કદાચ ભસ્મ ન મળે તો માટી કે ધૂળ જે હોય પવિત્ર, એને પણ લલાટમાં લગાવીને ત્રિપુંડ જરૂર કરવું. ભસ્મા પ્રાપ્તો મુનિશ્રેષ્ઠા પ્રવૃત્તે શિવ પૂજને તસ્માન મૃદાપી કર્તવ્યમ લલાટે ચ ત્રિપુંડકમ. આ રીતે ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજાની વિધિ, સંખ્યા અને કેટલી સંખ્યામાં પૂજા કરી હોય તો શું ફળ મળે એનું વર્ણન આ 21મા અધ્યાયમાં કર્યું. હવે 22મા અધ્યાયમાં ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે હે મુનિવર સૂત, અમે એવું વચન સાંભળ્યું છે કે શિવનું નૈવેદ્ય એટલે કે શિવને ધરેલી પ્રસાદી કે શિવનું નિર્માલ્ય ગ્રહણ કરવું નહીં, તો તેનો નિર્ણય અને બિલીપત્રનો કે બિલી વૃક્ષનો પણ મહિમા શું છે એ તમે અમને સારી રીતે સંભળાવો. ઘણા લોકોને શંકા થતી હોય કે શિવને ધરેલું નૈવેદ્ય ખાવું નહીં. આમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની શંકા કુશંકાઓ લોકો કર્યા કરતા હોય છે. તો એના વિશે ઋષિઓએ અહીં પ્રશ્ન પૂછ્યો છે. તો સાવધાનીપૂર્વક સૂતજી જે ઉત્તર આપે છે એ આપ સૌ સાંભળો. સૂતજી કહે છે કે હે મુનિઓ, હું પ્રીતિ સાથે બધુંય હમણાં કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. પવિત્ર, શુદ્ધ, સારું વ્રત પાળનાર અને દ્રઢ નિશ્ચયવાળા શિવ ભક્તે શિવ નૈવેદ્ય ખાવું ચોખ્ખું લખ્યું છે અહીંયા કે જરૂર ખાવું જોઈએ. એ ન લેવાય એવી ભાવનાનો પણ ત્યાગ કરવો. મનમાં પણ ક્યારેય એવી શંકા ન કરવી, ક્યારેય વિચાર ન કરવો કે શિવનું નૈવેદ્ય ન ખાવું. જરૂર ખાવું જોઈએ. શિવ નૈવેદ્યનું દર્શન કરવાથી પણ બધા પાપો દૂર થાય છે. અને શિવનું નૈવેદ્ય એટલે કે શિવને ધરેલી પ્રસાદી ખાધી હોય તો કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે. હજારો કે અબજો યજ્ઞો કરવાની કોઈ જરૂર નથી. કેવળ ભગવાન શિવનું નૈવેદ્ય જ જો ખાધું હોય તો પ્રાણી ભગવાન શિવની સાથે એકતા પામી જાય છે. કેટલો બધો મહિમા છે. અબજો યજ્ઞો કરવાની જરૂર નથી. એ બધા યજ્ઞો કરવાથી જે ફળ મળે છે એ જ ફળ ભગવાન શિવની ધરેલી પ્રસાદી આરોગવાથી મળે છે. જે ઘરમાં ભગવાન શિવના નૈવેદ્યનો પ્રચાર પણ થાય છે એ ઘર આખું પવિત્ર થઈ જાય છે અને બીજાને પણ તે પવિત્ર બનાવવામાં કારણ બને છે. જે ઘરની અંદર ભગવાન શિવની પ્રસાદી વહેંચવામાં આવે એ પવિત્ર થઈ જાય. આવેલા શિવ નૈવેદ્યને એટલે કે કોઈ લોકો તમને ભગવાનની પ્રસાદી આપવા માટે આવે તો તેને મસ્તકથી ગ્રહણ કરી એટલે કે એ નૈવેદ્યને વંદન કરવું, એને પ્રણામ કરવા અને પછી શિવનું સ્મરણ કરીને હર્ષ અને પ્રયત્નથી તે ખાવું. શિવ નૈવેદ્ય આવ્યું છે તેને બીજા સમયે લઈ લેશું એમ ઢીલ કરવાથી પણ મનુષ્યને પાપ લાગે છે. કોઈ તમને પ્રસાદી આપવા માટે આવે, તમે કોઈ કામમાં છો, કોઈ કાર્યની અંદર રોકાયેલા છો, વ્યસ્ત છો અને તમે એવો વિચાર કરો કે અત્યારે નહીં, હું પછી લઈ લઈશ પ્રસાદી, એમ તમે વિલંબ કરો તોય પાપ લાગે. એટલે કે તરત લઈ લેવું, તરત આરોગી લેવું. બધાય કામ પડતા મૂકીને પહેલાં ભગવાનની પ્રસાદી આરોગી લેવી. જેને શિવ નૈવેદ્ય લેવાની ઈચ્છા થતી નથી તે અતિશય પાપી કરતાં પણ વધારે પાપી છે અને તે અવશ્ય નરકમાં પણ જાય છે. માટે સોનું કે ચાંદીથી બનાવેલા ચંદ્રકાંત શંકરને જેણે હૃદય ઉપર ધારણ કર્યા હોય એવા શિવની દીક્ષાવાળા ભક્તે એ શિવ નૈવેદ્ય
ખાવું જ જોઈએ એમ શાસ્ત્રમાં કહેવાય છે. શિવની દીક્ષાવાળા ભક્તે દરેક પ્રકારના લિંગોનું મહાપ્રસાદ નામનું પવિત્ર નૈવેદ્ય ખાવું જ જોઈએ. જેઓ બીજા દેવોની દીક્ષાથી યુક્ત હોય છતાં જેમનું મન શિવની ભક્તિમાં રમતું હોય તેમના માટે શિવ નૈવેદ્ય ખાવાનો નિર્ણય તમે પ્રીતિથી સાંભળો. કદાચ કોઈ લોકો શિવને ઈષ્ટદેવ તરીકે નથી માનતા, બીજા કોઈ દેવને માને છે, પણ છતાંય શિવની અંદર થોડી ઘણી જેની પ્રીતિ અને ભક્તિ છે તો એણે શિવની પ્રસાદી કેવી રીતે ખાવી, કેવી રીતે આરોગવી એ અહીં બતાવે છે. શાલિગ્રામ, પારો, પથ્થર, ચાંદી કે સોનાના શિવલિંગની દેવતાઓએ કે સિદ્ધ લોકોએ પ્રતિષ્ઠા કરેલી હોય અને કાશ્મીરમાં સ્ફટિકનો કે રત્નનો જે શિવલિંગ હોય તેમજ બીજા બધા જે જ્યોતિર્લિંગો છે તેમનું નૈવેદ્ય ખાવું તે ચાંદ્રાયણ વ્રત કર્યા સમાન ફળ આપનાર કહેવાય છે. બ્રહ્મ હત્યા કરનાર માણસ પણ પવિત્ર થઈને શિવનું નિર્માલ્ય ધારણ કરે અને શિવ નૈવેદ્ય ખાય તેના સર્વ પાપો તરત નાશ પામે છે. પરંતુ જ્યાં ચંડનો અધિકાર હોય ત્યાં માણસોએ એ નૈવેદ્ય ખાવો નહીં, પણ જ્યાં ચંડનો અધિકાર ન હોય ત્યાં તે ભક્તિથી ખાવું. ચંડનો અધિકાર જે શિવલિંગની અંદર હોય એટલે કે જે શિવલિંગની પૂજા કોઈ વિશેષ બ્રહ્મચારીઓ કે બ્રાહ્મણો કે અન્ય કોઈ લોકો જેની પૂજા કરતા હોય એ લોકોનો જે એમાં અધિકાર હોય, કોઈ મંદિર શિવાલય એના અધિકારની અંદર હોય તો એમનો નૈવેદ્ય ન લેવું. પણ દરેક લિંગની અંદર ચંડનો અધિકાર નથી ગણાતો. તો કયા લિંગમાં ચંડનો અધિકાર નથી એ અહીં બતાવે છે. બાણલિંગમાં, લોખંડના એટલે કે લોઢાના લિંગમાં, સિદ્ધલિંગમાં, સ્વયંભૂલિંગમાં તેમજ શિવની બધી પ્રતિઓમાં ચંડનો અધિકાર કરાતો નથી. એટલે કે આ બધા શિવલિંગોને ધરેલો નૈવેદ્ય આપણે ખાઈ શકીએ છીએ, જરૂર લઈ શકીએ છીએ. શિવલિંગને સ્નાન કરાવીને તે લિંગને નવરાવ્યાનું જળ જે 3 વાર પીવે છે તેના 3 પ્રકારના પાપો જલ્દી નાશ પામે છે. અહીંયા કહ્યું છે કે જો કે શિવનો નૈવેદ્ય તેમજ તેમના પત્ર પુષ્પ ફળ કે જળ એમાંનું કાંઈ પણ લઈ શકાતું નથી તો પણ શાલિગ્રામની શિલાનો સ્પર્શ થવાથી તે સર્વ પવિત્ર થઈ જાય છે. અહીંયા એવા લોકો માટે વાત કરી છે કે જેને શિવ સિવાય બીજા અન્ય ઈષ્ટદેવની જે ઉપાસના કરતા હોય, પણ શિવના ભક્ત માટે આ બધું જ ગ્રાહ્ય છે. શિવનું નિર્માલ્ય, શિવની પ્રસાદી વગેરે બધું જ શિવના અનન્ય ભક્તો લઈ શકે છે. પણ બીજા દેવતાના જે ભક્તો હોય એ શિવને ધરેલો નૈવેદ્ય શાલિગ્રામની શિલાને સ્પર્શ કરાવીને પછી ગ્રહણ કરે તો એને દોષ લાગતો નથી. જે શિવલિંગના સ્પર્શથી રહિત હોય તેની અતિશય પવિત્ર થયેલું જાણવું. હે ઉત્તમ મુનિઓ, એ પ્રમાણે નૈવેદ્યનો નિર્ણય મેં તમને કહ્યો. એટલે અહીં કહ્યું છે કે શિવલિંગને જે દ્રવ્ય સ્પર્શ થઈ ગયું હોય, જે ફળ કે પ્રસાદી વગેરે શિવલિંગને અડી ગયું હોય તે શિવના જે અનન્ય ભક્તો નથી, જે બીજા દેવતાઓના ભક્તો છે એ લોકો એને ગ્રહણ ન કરી શકે. એ શાલિગ્રામની શિલાને સ્પર્શ કરાવીને એનો ગ્રહણ કરી શકે છે. પણ જે શિવના અનન્ય ભક્તો છે એમણે તો શિવલિંગને સ્પર્શ કરેલું નૈવેદ્ય પણ જરૂર ખાવું જોઈએ, એમાં એને કોઈ દોષ લાગતો નથી. હવે હે ઋષિઓ, હું આપને બિલીપત્રનો મહિમા તમને આદરથી સંભળાવું છું અને એ બિલી વૃક્ષનું ઝાડ પણ કેટલું મહિમાવાન છે એ પણ હું તમને સંભળાવું છું, તમે સાંભળો. બિલીનું વૃક્ષ મહાદેવનું સ્વરૂપ છે. તેની દેવતાઓએ પણ સ્તુતિ કરી છે. તેનો મહિમા જેમ તેમ થોડો કહી શકાય, અર્થાત સહેજમાં એનો મહિમા જાણી શકાતો જ નથી. લોકોમાં
એટલે કે આ દરેક લોકાંતરોમાં જેટલા પવિત્ર તીર્થો પ્રખ્યાત છે તે બધાય બિલીના મૂળની અંદર વસે છે. જગતમાં જેટલા તીર્થો છે એ બધાય તીર્થો બિલી વૃક્ષના મૂળની અંદર છે. બિલી વૃક્ષની પરિક્રમા કરો તો તીર્થોની પરિક્રમા કર્યાનું ફળ મળે છે. જે પુણ્યાત્મા પુરુષ બિલીના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવને પૂજે છે એ ખરેખર ભગવાન શિવને પામે છે. બિલીના મૂળમાં જે શિવના મસ્તક ઉપર જળનો અભિષેક એટલે કે સિંચન કરે છે તેણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું ગણાય છે અને એ જ પૃથ્વી ઉપર પવિત્ર થાય છે. એ બિલીના મૂળની ચોપાસ કરેલા સર્વોત્તમ ક્યારાને પાણીથી ભરપૂર જોઈને મહાદેવ અત્યંત સંતોષ પામે છે. જે માણસ બિલીના ઝાડને ચંદન પુષ્પ વગેરેથી પૂજે છે તે શિવલોકને પામે છે અને તેની સંતતિ સુખેથી વધે છે. બિલીના મૂળમાં જે આદર સાથે દીપમાળા પ્રગટાવે છે એટલે કે જે ભક્ત બિલી વૃક્ષના થળિયાની પાસે દીપમાળા કરે એ ભક્ત તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને મહેશ્વરમાં લીન થઈ જાય છે એટલે કે શિવની અંદર ભળી જાય છે. બિલી વૃક્ષની શાખાને એટલે કે ડાળીને હાથમાં લઈ તેનું નવું પાન ગ્રહણ કરીને એટલે કે એ નવા પાનને પકડીને જે બિલીના ઝાડને પૂજે છે તે બધા પાપોથી છૂટી જાય છે. જે બિલીના કુણા પાન હોય એ પાનને સ્પર્શ કરીને તમે વંદન કરો તો બધા એ પાપો બળીને ભસ્મ થઈ જશે. જે બિલીના મૂળની પાસે બેસાડીને શિવના ભક્તને ભક્તિથી જમાડે છે તેનું એક ગણું પુણ્ય પણ કરોડ ગણું થાય છે. બિલીના મૂળ પાસે બેસાડી જે શિવના ભક્તને દૂધ અને ઘી સાથે અન્ન જમાડે છે તે દરિદ્ર રહેતો નથી. હે બ્રાહ્મણો, પ્રવૃત્તિવાળા તેમજ નિવૃત્તિવાળા ભક્તોના ભેદને લીધે શિવલિંગનું સાંગોપાંગ પૂજન આમ બે પ્રકારે કહ્યું છે. પ્રવૃત્તિવાળા મનુષ્યોની પીઠની પૂજા સર્વ ઈચ્છિત આપનારી થાય છે અને તે પ્રવૃત્તિવાળા મનુષ્ય સર્વ પ્રકારની પૂજા પાત્રથી જ કરવી જોઈએ. અભિષેક કર્યા પછી ડાંગરના અનાજનું નૈવેદ્ય કરવું અને પૂજા કરી રહ્યા પછી શિવલિંગને એક શુદ્ધ દાબડામાં મૂકી બીજા અલગ ઘરમાં રાખવું. જેઓ હાથ વડે પૂજા કરતા બંધ થયા હોય એટલે કે જેઓ સંન્યાસી ત્યાગી વિરક્ત થઈ ગયા હોય કે જેને પૂજાની કોઈ જરૂર નથી એવા ત્યાગીઓને પોતાનું ભોજન અર્પણ કરવું એટલે કે એમને ભિક્ષા કરાવવી અને તેવા નિવૃત્તિ માર્ગવાળા મનુષ્યો માટે તો શ્રેષ્ઠ સૂક્ષ્મ શિવલિંગ જ ઉત્તમ ગણાય છે. તેમણે ભસ્મથી જ પૂજન કરવું અને ભસ્મ જ નિવેદન કરવી અને પૂજા કર્યા પછી તે સૂક્ષ્મ શિવલિંગને સદા મસ્તક ઉપર ધારણ કરવું. એટલે કે આનું તાત્પર્ય એ છે કે ત્યાગ માર્ગવાળા જ્ઞાનીઓ સંન્યાસીઓએ સદાય સૂક્ષ્મ રૂપે નિરાકાર શિવલિંગનું માનસિક પૂજન કરવું અથવા તો ભગવાન શિવનું નિરાકાર ધ્યાન કરવું અને એ શિવના પવિત્ર ચૈતન્યને સદાય પોતાના મસ્તકના તાલુ ભાગમાં એટલે કે સહસ્રાર ચક્રમાં રાખવું. એટલે કે સદાય પોતાની વૃત્તિને અખંડ રૂપે મસ્તકના તાલુ ભાગમાં સહસ્રાર ચક્રમાં રાખી પોતાના ચિત્તને સદાય શિવની અંદર સ્થાપી દેવું. આ રીતે આ 22મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે 23મા અધ્યાયમાં ઋષિઓ સૂતજીને ભસ્મનો મહિમા, બિલીપત્રનો મહિમા અને રુદ્રાક્ષનો મહિમા શું છે એના વિશે પ્રશ્ન કરે છે. તો સૂતજી એનો ઉત્તર આપે છે કે હે ઋષિઓ, તમે ખરેખર મહાન ધન્ય અને પવિત્ર છો, કારણ કે તમે ભગવાન શિવને જ શુભ દેવ માનો છો અને તમને ભગવાન શિવની કથા લોકમાં ઘણી વહાલી છે. હે ઋષિઓ, જેઓ શિવની ઉપાસના કરે છે તેઓ ધન્ય અને કૃતાર્થ છે. તેમના દેહનું ધારણ પણ સફળ છે અને તેમણે પોતાના કુળનો પણ ઉદ્ધાર કર્યો છે. જેના મુખમાં હંમેશા શિવ શિવ એમ શિવનું નામ રહે છે
તેને ખેરના લાકડાના અંગારાની પેઠે પાપો સ્પર્શ જ કરતા નથી. જે શિવ શિવ એમ બોલ્યા કરે ને એની પાસે કોઈ પાપ ફરકતું પણ નથી અને અડતું પણ નથી. જેનું મુખ આપ શ્રી શિવને નમસ્કાર હો એમ બોલે છે, તેનું મુખ પવિત્ર તીર્થ છે અને સર્વ પાપોનો નાશ કરનારું છે. તેમજ જે પ્રેમાળ મનુષ્ય તેના મુખનું દર્શન કરે છે એને પણ તીર્થ વડે થતું ફળ પ્રાપ્ત થાય છે એ નક્કી છે. હે બ્રાહ્મણો, ભગવાન શિવનું નામ, ભસ્મ તથા રુદ્રાક્ષ એ ત્રણ અતિશય પવિત્ર વસ્તુ જેની પાસે સદાય વાસ કરે છે, એના માત્ર દર્શનથી જ માણસ ત્રિવેણીમાં સ્નાન કર્યાનું ફળ મેળવે છે. કેમ કે ભગવાન શિવનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ એ ત્રણ મહાન પવિત્ર હોય ત્રિવેણી સમાન ગણાય છે. આ ત્રણેય વસ્તુ જેના શરીર ઉપર સદાય રહે છે એનું જ દર્શન લોકમાં દુર્લભ અને પાપને હરનારું છે. એનું દર્શન ત્રિવેણી જેવું જ છે. એ બેમાં લગારે તફાવત નથી. એમ જે સમજતો નથી તે અતિશય પાપી છે, એમાં સંશય નથી. એટલે કે ભગવાન શિવનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ આ ત્રણેય ત્રિવેણી સમાન છે. એનું દર્શન કરવાથી ત્રિવેણીને જે પવિત્ર સ્થળ હોય, ત્રિવેણી સંગમનું દર્શન તમે કરો ને જે ફળ મળે એટલું જ ફળ મળે છે. જેના લલાટમાં ભસ્મ નથી, જેના અંગ ઉપર રુદ્રાક્ષનું ધારણ નથી અને જેના મુખમાં શિવમય વાણી નથી, તે માણસનો અધમની પેઠે ત્યાગ કરવો. શિવનું નામ ગંગા જેવું છે, ભસ્મ યમુના જેવી છે અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન કહેલ છે અને તે ત્રણેય સર્વ પાપોનો નાશ કરનારા છે. જેના શરીર ઉપર એ ત્રણેય વસ્તુઓ હોય છે તેનું ફળ એક બાજુ થયું હોય અને એક બાજુ ત્રિવેણીના સ્નાનનું ફળ થયું હોય તો તે બંનેને વિદ્વાનો સમાન ગણે છે. હિતકારી બ્રહ્માજીએ પહેલાં એ બંનેની તુલના આ રીતે કરી હતી અને એ વખતે એ બંને સમાન જ થયા હતા. માટે સમજો લોકોએ તે ત્રણેયને હંમેશા ધારણ કરવા. એ જ દિવસથી માંડી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓએ એ ત્રણ વસ્તુ હંમેશા ધારણ કરી છે અને તે દર્શનથી જ પાપને હરે છે. ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે હે સૂતજી, નામ વગેરે ત્રણેયથી થતું આટલું બધું જો ફળ છે તો એનો વિશેષ મહિમા કહેવાને તમે યોગ્ય છો. એટલે કે ભગવાન શિવના નામનો આટલો બધો જો મહિમા તમે જણાવો છો તો એનો હજી પણ વિશેષ શું મહિમા છે એ તમે અમને જણાવો. ત્યારે સૂતજી કહે છે કે હે મહાબુદ્ધિમાન ઋષિઓ, તમે ઉત્તમ શિવભક્ત અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો. તો હે બ્રાહ્મણો, ઉત્તમ ભક્તિ અને આદરથી ત્રણેયનો મહિમા તમે સાંભળો. શાસ્ત્રોમાં, શ્રુતિઓમાં અને પુરાણોમાં પણ એ અતિશય ગૂઢ છે. છતાં હે બ્રાહ્મણો, તમારી ઉપરના સ્નેહથી હું હમણાં પ્રગટ કરું છું, તમે સાંભળો. એ ત્રણેયનો સંપૂર્ણ મહિમા બ્રહ્માંડમાં કાર્ય કારણથી પર રહેલા મહેશ્વર વિના કોણ બરાબર જાણી શકે? હે બ્રાહ્મણો, હું ભગવાન શિવના નામનો મહિમા ભક્તિ પ્રમાણે ટૂંકમાં કહું છું, કેમ કે વિસ્તારથી તો મને પણ બરાબર ખબર નથી. એનો સંપૂર્ણ મહિમા તો એક ભગવાન શિવ જ જાણે છે. ભગવાન શિવનું નામ શ્રેષ્ઠ અને સર્વ પાપોને દૂર કરનારું છે. શિવ એ નામરૂપી દાવાગ્નિથી મોટા પાપરૂપી પર્વતો અનાયાસે ભસ્મીભૂત થાય છે. એ ખરેખર સાચું જ છે, એમાં શંકા નથી. શિવેતિ નામ દાવાગ્નેર મહાપાતક પર્વત ભસ્મીભવંત્યનાયાસાત સત્યમ સત્યમ ન સંશય. હે શૌનક વગેરે ઋષિઓ, પાપરૂપી મૂળવાળા જાત જાતના દુઃખો પણ કેવળ શિવના નામથી જ નાશ પામે છે.
બીજા કોઈ પણ રીતે નાશ પામતા નથી. જે મહાન પાપીઓ હોય અને એ પાપના ફળરૂપે મોટા મોટા દુઃખ ભોગવી રહેલા હોય, એ બધાય પાપીઓ જો ભગવાન શિવનું નામ જપવા માંડે ને તો એ તમામ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય સંસારમાં શિવ નામના જપમાં આસક્ત રહે છે તે વૈદિક પુણ્યાત્મા ડાહ્યો અને ધન્ય છે. સ વૈદિક સ પુણ્યાત્મા સ ધન્ય સ બુધોત્તમ. શિવ નામ જપાસક્તો યો નિત્યમ ભુવિ માનવ. હે મુનિવર, શિવના નામના જપમાં જેઓને વિશ્વાસ બેસે છે તેમને અનેક પ્રકારના ધર્મો તરત જ ફળ આપવા તત્પર થાય છે. હે મુનિવર, શિવના નામથી જેટલા પાપો નાશ પામે છે એટલા પાપો સંસારમાં મનુષ્યો કરી પણ શકતા નથી. મનુષ્યો કરીને કેટલાક પાપ કરશે. ભગવાન શિવનું નામ એ બધાય પાપોની બાળીને ભસ્મ કરી શકે છે. હે મુનિવર, બ્રહ્મ હત્યા વગેરે પાપોના અમાપ ઢગલાઓને માણસોએ ઉચ્ચારેલું શિવનું નામ તરત જ નષ્ટ કરે છે. શિવના નામરૂપી નૌકાને પામીને જેઓ સંસાર સાગરની તરી જાય છે તેમના સંસારનું મૂળ એવા પાપો નાશ પામે છે, એમાં બિલકુલ શંકા નથી. હે મહામુનિ, સંસારના મૂળરૂપ પાપોનો શિવના નામરૂપી કુહાડીથી અવશ્ય નાશ થાય છે. પાપરૂપી દાવાનળથી પીડાતા લોકોએ શિવના નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ, કેમ કે પાપરૂપી દાવાગ્નિથી તપેલાઓને એ વિના શાંતિ થતી નથી. શિવ એવા નામરૂપી અમૃતના વરસાદની ધારાઓથી ચારે બાજુ ભીંજાયેલાઓ સંસારરૂપી દાવાનળની વચ્ચે પણ કદી શોક પામતા નથી. જે મહાત્માઓને શિવના નામમાં મોટી ભક્તિ થઈ છે તેવાઓની સર્વ પ્રકારે તરત જ મુક્તિ થાય છે. જો ભગવાન શિવનું નામ જપવામાં તમને પ્રેમ થઈ ગયો તો નક્કી સમજી લેજો કે તમને મુક્તિ જરૂર મળશે. હે મુનીશ્વર, જેણે અનેક જન્મોથી તપ કર્યું હોય તેને જ સર્વ પાપોની દૂર કરનાર શિવના નામમાં ભક્તિ થાય છે. જેને શિવના નામ વિશે અખંડ અસાધારણ ભક્તિ હોય છે તેને જ મોક્ષ સુલભ છે, બીજાને નહીં એવું મારું માનવું છે. અનેક પાપો કર્યા પછી પણ જેને શિવનું નામ જપવામાં આદર થાય છે તે સર્વ પાપોથી છૂટી જાય છે, એમાં બિલકુલ સંશય નથી. જેમ વનમાં દાવાનળથી બળેલા ઝાડ ભસ્મીભૂત થાય છે તેમ શિવના નામથી બધા જ પાપો બળી જાય છે. જેનું શરીર ભસ્મથી કાયમ પવિત્ર રહે છે અને જેને શિવનું નામ જપવામાં આદર છે તેને હે શૌનક, આ ઘોર સંસારને પણ એ લોકો તરી જ જાય છે. જેને શિવનું નામ જપવામાં આદર છે એ માણસ બ્રાહ્મણનું દ્રવ્ય લૂંટીને કે અનેક બ્રાહ્મણોની હત્યા કરીને પણ પાપોથી લેપાતો નથી. પહેલાંના વિદ્વાનોએ સમગ્ર વેદો તપાસીને નક્કી કર્યું છે કે શિવના નામનો જપ જ આ સંસાર સાગરને તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ભવસાગરને તરવો હોય તો એક જ ઉપાય છે કે શિવનું નામ શિવ 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 જપ્યા કરો. હે મુનીશ્વરો, વધારે કહેવાથી શું? સર્વ પાપને હરનારું ભગવાન શિવનું જે નામ છે એનો મહિમા એક જ શ્લોકથી હું કહી દઉં છું કે શિવના નામમાં પાપોને દૂર કરવા માટે એટલી પવિત્ર શક્તિ રહેલી છે કે મનુષ્ય એટલું પાપ કરવાને પણ ક્યારેય સમર્થ થઈ શકતો નથી. હે મુનિવર, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા ઘણો પાપી હતો, છતાં શિવના નામના પ્રભાવથી એ ઉત્તમ સદગતિ પામ્યો છે. તેમજ હે મુનિવર, મહાપાપી કોઈ એક બ્રાહ્મણની સ્ત્રી પણ
શિવના નામના પ્રભાવથી ઉત્તમ સદગતિ પામી છે. હે બ્રાહ્મણો, નામનો આવો ઉત્તમ મહિમા મેં તમને કહ્યો. હવે સર્વ પવિત્ર વસ્તુઓને પોતે પણ પવિત્ર બનાવનાર ભસ્મનો મહિમા તમે આદરથી સાંભળો. 23મા અધ્યાયમાં શિવના નામનો અદ્ભુત મહિમા સૂતજીએ વર્ણવ્યો છે. હવે 24મા અધ્યાયમાં સૂતજી ભસ્મ ધારણનો મહિમા એટલે કે ભસ્મનું શું મહાત્મ્ય છે એ વર્ણવે છે. સૂત ઉવાચ દ્વિવિધમ ભસ્મ સંપ્રોક્તમ સર્વમંગલદમ પરમ તત્પ્રકારમહમ વક્ષે સાવધાનતયા શૃણુ. સૂતજી કહે છે કે સર્વમંગળને આપનારી શ્રેષ્ઠ ભસ્મ બે પ્રકારની છે. તેનો પ્રકાર હું કહું છું, તમે સાંભળો. એક મહાભસ્મ જાણવી અને બીજી સ્વલ્પ ભસ્મ છે. તે મહાભસ્મ પણ અનેક પ્રકારની કહેવાય છે. શ્રૌત, સ્માર્ત અને લૌકિક એમ 3 પ્રકારની તે મહાભસ્મ છે. અને સ્વલ્પ સંજ્ઞાવાળી જે ભસ્મ છે તેના પણ અનેક પ્રકાર કહ્યા છે. શ્રૌત અને સ્માર્ત ભસ્મ બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય એ દ્વિજ પુરુષો માટે જ કહી છે, પણ બીજા બધા પુરુષો માટે ત્રીજી લૌકિક ભસ્મ જ કહી છે. મુનિવરોએ કહ્યું છે કે દ્વિજોએ મંત્ર બોલીને ભસ્મ ધારણ કરવી, અને જે દ્વિજ નથી એટલે કે જે અન્ય વર્ણના લોકો છે એણે મંત્ર ભણ્યા વગર એટલે કે મંત્ર બોલ્યા વગર જ ભસ્મ ધારણ કરવી. હે મહામુનિ, ગાયના બાળેલા છાણાની આગ્નેય ભસ્મ એ પણ ત્રિપુંડ કરવાનું દ્રવ્ય છે, એટલે કે એનાથી પણ ત્રિપુંડ કરી શકાય છે. અથવા વિદ્વાનોએ અગ્નિ હોમથી ઉત્પન્ન થયેલી કે બીજા યજ્ઞોથી ઉત્પન્ન થયેલી ભસ્મ ત્રિપુંડ ધારણ કરવા માટે લેવી. અગ્નિરીતિ ઇત્યાદિ જાબાલોપનિષદના 7 મંત્રોથી જળ મિશ્રિત ભસ્મ શરીર ઉપર લગાવવી. એટલે કે ભસ્મની અંદર જળ પધરાવીને આ મંત્ર બોલીને પછી એ ભસ્મ અંગ ઉપર લગાવવી. વર્ણ અને આશ્રમના લોકોએ મંત્ર ભણીને અથવા મંત્ર ભણ્યા વિના પણ ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવું એમ જબાલ ઋષિએ ભાર દઈને ખાસ આગ્રહ કરીને કહ્યું છે. મોક્ષ ઈચ્છનાર પુરુષે ભસ્મનું આડું ત્રિપુંડ ભૂલથી પણ છોડવું નહીં, એટલે કે જરૂર કરવું. જેને મોક્ષની ઈચ્છા છે એણે ભસ્મ જરૂર લગાવવી એમ શ્રુતિ પણ કહે છે. શિવ અને વિષ્ણુએ તેમજ ઉમાદેવી, લક્ષ્મી અને સરસ્વતીએ પણ આડા ત્રિપુંડ કાયમ ધારણ કરેલા હોય છે. એટલે કે આ બધી દેવીઓ, ભગવાન વિષ્ણુ પણ કાયમ ત્રિપુંડ ધારણ કરે છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે બીજી વર્ણશંકર અને ભ્રષ્ટ જાતિ હોય તેઓએ પણ ત્રિપુંડ ધારણ કરવા રૂપે ભસ્મ ધારણ કરી હોય છે. જેઓ ભસ્મનું વિલેપન અને ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેમને માટે વર્ણાશ્રમનો ઉત્તમ આચાર છે જ નહીં. અને જેઓ ભસ્મનું લેપન તથા ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેમની કરોડો જન્મોએ પણ સંસારમાંથી મુક્તિ થતી નથી. વળી જેઓ શ્રદ્ધાથી ભસ્મનું વિલેપન તથા ત્રિપુંડ કરતા નથી તેમને કરોડો કલ્પે પણ શિવનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વળી જેઓ ભસ્મનું વિલેપન તથા ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેઓ મોટા પાપોથી યુક્ત થાય છે એવો શાસ્ત્રનો નિર્ણય છે. આ બધું શાસ્ત્રને તપાસીને આ ઋષિઓએ કહેલું છે. જેઓ ભસ્મનું વિલેપન અને ત્રિપુંડ શ્રદ્ધાથી કરતા નથી તેમનું કરેલું બધુંય વિપરીત ફળ આપનારું થાય છે. હે મુનિવર, જેમણે મહાપાપ કરેલા હોય અને જેઓ શિવનો દ્વેષ કરતા હોય તેમને જ ત્રિપુંડ ધારણ કરવામાં અતિ દ્રઢ તિરસ્કાર થાય છે. એટલે કે જે પાપી લોકો હોય ને એને જ ત્રિપુંડ કરવું ગમતું નથી, એને જ શરમ આવે છે, એ જ લોકો કરતા નથી. ત્રિઆયુષ્યમ એ મંત્ર જાણતો જે મનુષ્ય શિવ નિમિત્તે અગ્નિ કાર્ય કરીને તેની ભસ્મથી ત્રિપુંડ ધારણ કરે છે તે એ ભસ્મનો સ્પર્શ થવાને લીધે સર્વ પાપોથી મુક્ત થાય છે.
ત્રણેય સંધ્યા સમયે જે ધોળી ભસ્મ ધારણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ ભગવાન શિવની સાથે આનંદ કરે છે. જે ધોળી ભસ્મથી લલાટમાં ત્રિપુંડ કરે છે તે મૃત્યુ પામ્યા પછી અનાદિકાળના લોકને પામીને અમર થઈ જાય છે. ભસ્મથી સ્નાન કર્યા વિના 6 અક્ષરવાળા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ ન કરી શકે. એટલે કે ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરવો હોય, માળા ફેરવવી હોય તો પણ પહેલાં જરૂર ભસ્મ લગાવવી અને પછી જ માળા ફેરવવી. માટે ભસ્મથી વિધિપૂર્વક ત્રિપુંડ કરીને જપ કરવો. દયા વિનાનો અથવા અધમ અથવા સર્વ પાપોથી યુક્ત હોય અથવા પરોઢીએ એટલે કે સવારમાં પાપ કરનારો મૂર્ખ કે પતિત માણસ હોય તો પણ ભસ્મ ધારણ કરીને એ માણસ જે સ્થળમાં વાસ કરે છે ત્યાં બધાય તીર્થ અને યજ્ઞોની સમીપ જ તે સદાય વસે છે. ત્રિપુંડને ધારણ કરતો જીવ પાપી હોય તો પણ શુદ્ધાત્મા થઈ સર્વ દેવો અને અસુરોને પૂજવા લાયક છે. તો પછી જે શ્રદ્ધાથી ત્રિપુંડ ધારણ કરે છે, ભસ્મ ધારણ કરે છે તેની પવિત્રતાનું તો કહેવું જ શું. ભસ્મ ધારણ કરનારો શિવ જ્ઞાની જે દેશમાં દેવેચ્છાએ પણ ગયો હોય તે દેશને હજી પણ તીર્થોનો આત્મા કહે છે. આ બાબતમાં વધારે કહેવાથી શું તાત્પર્ય એ છે કે ડાહ્યા માણસોએ સદાય ભસ્મ ધારણ કરવી, હંમેશા શિવલિંગનું પૂજન કરવું અને 6 અક્ષરવાળા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. બસ માણસ જો આટલું જ કરવા માંડે ને, ભસ્મ ધારણ કરે, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે અને શિવલિંગનું સદાય પૂજન કરે તો તાકાત નથી યમરાજની કે એને લેવા માટે આવી શકે. એ માણસ જરૂર ભગવાન શિવના ધામને પામી જાય છે. આટલો બધો અદ્ભુત મહિમા ભસ્મનો છે, શિવ પૂજનનો છે, ભગવાનના નામનો છે, ઓમ નમઃ શિવાય મંત્રનો છે. હજી પણ આનો વિસ્તારપૂર્વક ઘણો બધો મહિમા છે, પણ એ મહિમા સ્તુતજી ઋષિઓને હવે આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.